નમસ્કાર મિત્રો, આપણે રોજિંદા જીવનની અંદર ખાવામાં ભોજનની અંદર પાછળથી મીઠું નાખીને ખાતા હોઈએ છીએ. તો એ મિત્રો કેટલું યોગ્ય છે તે આ વિડીયો મિત્રો પૂરો જોજો. હવે એની અંદર હું આવી ગયો અને તમે આવી ગયા, પાછળથી મોડું લાગે એટલે આપણે મીઠું નાખીએ, પણ એ મિત્રો એના કારણે કેટલા પ્રોબ્લેમો થાય છે. હવે જે આપણા ઘરના રોજ ભોજન બનાવે છે એની અંદર તો આગળ મીઠું નાખે છે, અને તે મીઠું છે ને મિત્રો જે એનું લેવલ શાક બને તેના હારે લેવલ જળવાઈ રહે છે, અને એ મીઠું શાકની અંદર નાખેલું ખાવાથી આપણું પાચન શક્તિ અને પાચન પણ સારું થાય છે. પણ જો એના ખાવાની અંદર પાછળથી નાખીએ ને મીઠું તો એનું વિરુદ્ધ છે, ઊંધો. હવે એના અંદર હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે, કે હાર્ટની અંદર પણ પ્રોબ્લેમ, અને અથવા નાના મોટા પ્રોબ્લેમ જો રોજિંદા જીવનની અંદર પાછળથી મીઠું નાખીને ખાઈએ તો. અને આનાથી મિત્રો એક રિપોર્ટ આવ્યો હતો ન્યૂઝનો, 1 વર્ષની અંદર 19 લાખ જેટલા મૃત્યુ થયા હતા, પણ એ મિત્રો વધારે અતિશય મીઠું ખાવાથી આંકડો. આવી માહિતી માટે મારા પેજને ફોલો કરો અને બધા મિત્રોને મોકલી દેજો તે પાછળથી મીઠું નાખીને ખાઈ દે.